આ એક દિવ્ય ઉત્સવની પરંપરા પુષ્ટિ માર્ગની એક ભક્તિ પરંપરા છે, એક પ્રેમની પરંપરા છે, એક સ્નેહની પરંપરા છે. કોસો52 વૈષ્ણવોની વાર્તામાં કૃષ્ણ ભટ્ટજીની વાર્તા આવે છે. કૃષ્ણ ભટ્ટજીના મનમાં બહુ હતું કે અમારા સમાજમાં બહુ લૌકિક વૈદિક બધું બહુ હોય, પણ મારે કશું લૌકિક કરવું નથી, મારે શું કરવું જોઈએ? તો એમને શ્રી ઠકરાણી ઘાટ, ગોવિંદ ઘાટ, શ્રીમદ ગોકુલમાં સમસ્ત વૈષ્ણવોને મહાપ્રસાદ લેવડાવો, કીર્તન સમાજ કરો એવી આજ્ઞા થઈ. અને એ જે ઉત્સવ થયો એના પ્રતિબિંબ રૂપે આપણે આજે આ માલા પેરામણી જેવા ઉત્સવો આપણે ઉજવતા હોઈએ છીએ. તો જો અહીંયા માલા પેરામણી એક ઉત્સવ છે, ઘણી વાર આપણને વિચાર આવે કે ભાઈ અમારા પરિવારનો જીવ અમારાથી કોઈ દૂર ગયો તો ઉત્સવ શાનો? આપણે તો ઘણાને એવું હજી પણ મનમાં એવો સંશય હોય કે વૈષ્ણવોની પાછળ થાય ને એને માલા પેરામણી કહેવાય. આપણે તો આગળ પાછળ અને જોડે શ્રીનાથજી છે જ, આપણે આગળ પાછળ કશું બધું અઘરું વિચારવાનું જ નથી. પણ આ એક ઉત્સવ એટલા માટે છે, દાખલો તમને આપું કે આપણી દીકરીના લગ્ન હોય, દીકરી આપણાથી દૂર ગઈ, આપણી પાસે ક્યાં રહી, પણ એના સાચા ધણીના ઘેર ગઈ ને એનો જે આનંદ છે, એના આનંદ માટે તો જો ઘરના દેવું કરીને દીકરીના લગ્ન ધૂમધામથી કરતા હોય છે. એ જ પ્રસંગ છે. આપણને ભલે એવું લાગે કે આપણા પરિવારનો જીવ આપણાથી દૂર ગયો છે, પણ જયારે આ લૌકિક વેદી પૂરું થઈ જાય ને કે મારા મમ્મી ગયા, મારા પપ્પા ગયા, કે ભાઈ ગયા, કે બહેન ગયા, ત્યારે વિચાર આવે કે ક્યાં ગયા? ત્યારે એની એમનો હાથ તો શ્રી મહાપ્રભુજીએ પકડ્યો છે. શ્રી યમુનાજીની કૃપા છે કે જેને બ્રહ્મ સંબંધ થાય છે, શ્રી યમુનાજી દોડીને જઈને સૌથી પહેલા શ્રીનાથજીને કહે છે કે આપનો કોઈ જીવ આજે શરણે આવ્યો છે. આજે યમુનાજી સૌથી વધારે પ્રસન્ન હોય એવા આ જીવો છે, તો ક્યાં જવાના? કે એવા જીવ તો શ્રીનાથજીની સેવામાં જ જવાના. ત્યારે આપણને આપણું ભાન થાય કરે કે નહીં, મારા પરિવારનો જીવ તો શ્રીનાથજીની સેવામાં ગયો છે. આપણને એ જે આનંદ ઉલ્લાસ છે ને પ્રગટ કરતા બે રીતે જ આવડે. વૈષ્ણવોને ત્રીજી કોઈ રીતે ઉત્સવ પ્રગટ કરતા ના આવડે, આનંદ લેતા ના આવડે. આપણા બે જ એવા સિમ્બોલ છે. એક તો મહાપ્રસાદ, આપણે કોઈ પણ એવો સારો પ્રસંગ હોય ને ચલો બધા વૈષ્ણવ મહાપ્રસાદ લઈએ, આપણે આનંદ કરીએ. અને બીજું છે કીર્તન સમાજ, ભગવદ ગુણગાન ગાઈએ. અને તો આ એ જ પ્રસંગ કે જ્યારે આપણે જ્યારથી બેઠા છે ત્યારથી શ્રી મહાપ્રભુજી, ગુસાઈજી અને શ્રી યમુનાજીના ગુણગાન ગાઈએ છીએ. શ્રીનાથજીની બધાઈ એકાદ એક આપણે લઈએ કેમ કે એક વિવેક છે, પણ ગુણગાન સાચા આજે આપણે ગાતા હોઈએ તો શ્રી મહાપ્રભુજી અને શ્રી યમુનાજીના ગાઈએ છીએ. શ્રી મહાપ્રભુજી અને શ્રી યમુનાજીને વશ છે શ્રીનાથજી. અને શ્રીનાથજી તો એવું સ્વતંત્ર પુરુષોત્તમ છે કે કોઈના બંધાય નહીં. પણ આ બે સ્વરૂપ એવા છે કે જેમની પ્રીતમાં એવા બંધાયેલા છે. જો આજે એ ઠકરાણી ઘાટ, ગોવિંદ ઘાટનું આપણે અનુસંધાન લઈએ કે જ્યારે શ્રી મહાપ્રભુજીને આપણા બધાની ચિંતા થઈ કે કાલ કેવો ખતરનાક છે, કોઈની બુદ્ધિ સ્ટેબલ નથી, મન સ્ટેબલ નથી, એમની ક્રિયા સ્ટેબલ નથી, પ્રેમ સ્ટેબલ નથી, આ બધા જીવોને શ્રીનાથજીની પ્રાપ્તિ કેવી રીતે થશે? શ્રીનાથજી સાક્ષાત પધાર્યા છે અને પધારીને જે આજ્ઞા કરી છે, આપણા બધાની લોટરી લાગી એવી આજ્ઞા કરી કે જેનો હાથ તમે પકડશો, જેને આપ બ્રહ્મ સંબંધ કરાવશો, એને હું નહીં છોડું. આજે આપણે કેવા પણ છીએ, પણ શ્રી મહાપ્રભુજીની કૃપાથી શ્રીનાથજી આપણો અંગીકાર કરે છે. અને જો સેવા તો પ્રાપ્ત થઈ, સેવાનો અધિકાર તો પ્રાપ્ત થયો, પણ જો ગમતી સેવા ન મળે ને તોય આનંદ ના આવે. તમે પ્રયત્ન કરી જોજો. આપણે કીર્તનિયાજીને કીધું હોય કે તમે રસોઈની સેવા કરો, આપણે બધા ભૂખ્યા રહેવાના છે, સમજીને ચાલજો. અને કદાચ રસોઈવાળાને એમ કીધું હોય કે તમે કીર્તનની સેવા કરો, આપણા બધાનું આઈ બને કે એક લાઉડ સ્પીકર છે ને આપણે ફેંકણા કાઢી રહ્યા છે. દરેકની એક અલગ અલગ સેવા છે. એક વિવેકમાં કરી તો લે કે ભાઈ આ તમે આ સેવા કરો, કીર્તનિયાજી પ્રેમથી રસોઈ બનાવવા જતા તો રહે, પણ એમને આનંદ આવવો જોઈએ, એને આનંદ ના આવે. સેવાને ધર્મ માનીને કરે. પણ જ્યાં આનંદથી જે વ્યક્તિની અનુભૂતિ જે છે એ જ આપણા ત્યાં એમ કે ફલની અનુભૂતિ છે. ઘણી વાર આપણે એમ કહીએ કે સેવા જ સાધન અને સેવા જ ફલ. તો સાધન એ કે આપણે એક કરીને એને એમાં કર્યા પછી જે આપણને આનંદ આવ્યો. આપણા બાળકનું કેટલું પણ વજનદાર વજન હોય, પણ આપણે એને તેડીને જે એમ કે મારો દીકરો છે, મારો ભાઈ છે, કે મારો આ છે, એ જે વાત્સલ્યનો જે આનંદ છે ને એની સામે કેટલા કિલોનો છે એને જોવાતો. કોઈ કેટલું પણ માંદું હોય પણ એની સેવા કરીને આપણને આનંદ આવે છે, કેમ કે આ મારા ઘરનો છે, મારા પરિવાર, તો મારું મન મળે છે. XYZ.
કોઈ કેટલો પણ એબી ઘોડો હોય અને કેટલું પણ એનામાં અવગુણ હોય, પણ આપણો મિત્ર હોય ને એના એ બધા દોષ એ વખતે દેખાતા નથી, કેમ કે આપણો વાત્સલ્ય એની સાથે એવું જોડાયેલું છે, હે ને? તો એ જ રીતે અહીંયા જોવા જઈએ તો શ્રી યમુનાજીની કૃપાથી આપણને ગમતી સેવા મળે છે. શ્રી યમુનાજીને દરેક જીવની ખબર છે કે આ જીવ આ સેવામાં સારો છે અને આ જીવને આ સેવામાં આનંદ આવશે. ગાવું તો બધાને હોય, પણ એ ગાઈને એ સાંભળીને શ્રીનાથજીનું સુખ છે કે નથી એ આપણને નથી ખબર, પણ શ્રી યમુનાજીને ખબર છે કે આ જીવ ગાવાની સેવા કરશે ને તો શ્રીનાથજીને ગમશે અને જીવને પણ ગમશે. આ જીવ ફૂલઘરની સેવા કરશે ને તો શ્રીનાથજીને આનંદ આવશે અને જીવને પણ આનંદ આવશે. તો જીવ અને શ્રીનાથજી વચ્ચે જે આનંદનું જે બેલેન્સ કરાવે છે એ શ્રી યમુનાજી છે. એટલે આપણે શ્રી યમુનાજીના ગુણગાન આજના દિવસે આપણે ગાઈએ છીએ. આપણે અહીંયા કંઈ અમદાવાદ આંબાવાડીમાં નથી બેઠા આજના દિવસે. આજે આપણે ઠકરાણી ઘાટ, ગોવિંદ ઘાટ એ શ્રીમદ ગોકુલમાં બેઠા છીએ. યમુનાજીના સાક્ષાત્કારમાં આપણે બેઠા છીએ અને આ એક દિવ્ય ઉત્સવ છે. જો આપણે કંઈ અશુભમાં કોઈ દિવસ તમે સાંભળ્યું છે કે પહેરામણી વંટાય? પહેરામણી શબ્દ તો ક્યાં વપરાય? કોઈ લગ્ન હોય તો જ વપરાય ને. આપણા પરિવારનો જીવ કન્ફર્મ જ્યારે શ્રીનાથજીની સેવામાં ગયો છે અને એ આનંદની અનુભૂતિ કે આપણા બધાનો ધણી એ શ્રીનાથજી અને આપણા પરિવારનો જીવ જ્યારે શ્રીનાથજીની સેવામાં ગયો હોય એ આનંદની અનુભૂતિ માટે આપણે બધા અહીંયા એકત્રિત થયા છીએ. શ્રી યમુનાજી લેવડાવશે, ચરણામૃત લેવડાવશે, કંઠી વિતરણ કરશે. જે આ બધા સિમ્બોલ્સ છે, જે આપણે તિલક કરીએ છીએ ને એ આપણી નિશાની છે કે અમે વૈષ્ણવ છીએ. અને બીજું એક સ્વાગત, એક શુભ એના તિલક થશે. પછી તમને યમુનાજીના એ ચરણ રજ સમાન એ વ્રજ રજની ચરણામૃતની કણિકા તમને મોઢામાં લેવડાવશે. આ રજ લેવાથી શું થાય ખબર છે? દેહની અંદરના રજોગુણ તમોગુણ બધા દૂર થાય અને એ રજોગુણ તમોગુણ દૂર થયા અને આપણે સાત્વિક ગુણવાળા નિર્મલ થયા ત્યારે આપણે યમુનાજીના પાન કરશે. 2 ટીપા મનોરથી પરિવાર તમારા મુખમાં નાખશે, 2 ટીપા મસ્તક પર, એટલે યમુનાજીના પાન થયા, યમુનાજીના સ્નાન થયા. હવે તો સત્વગુણ પણ ગયા આપણા, હવે આપણે નિર્ગુણ બન્યા છીએ પ્રભુ લાયક. બરોબર છે? એ તિલક કરેલી છે તમને 2 કંઠી પહેરામણી રૂપે આપશે. જો જ્યારે શ્રીનાથજી જેવો ધણી આપણને મળ્યો હોય તો શું ના લૂંટાવી દઈએ. અને તો આપણું જે સર્વસ્વ છે એ આ કંઠી છે અને કંઠી એમાં કશું નડવું ના જોઈએ કે મને એલર્જી છે ને મને ખૂંચે છે ને મારા મેચિંગમાં નથી આવતું, કાળું કાળું દેખાય છે, કશું પણ હોય, કંઠી કંઠી છે. એનાથી વિશિષ્ટ કોઈ મહાત્મ્ય નથી. તો ઘણા બધા ભૌતિક મહાત્મ્ય આપણને ખબર છે કે ભાઈ તુલસીજીને અડીને ચલ જાય તો આમ થાય ને તેમ થાય. આ બધી વસ્તુઓ હું નથી પડતો. એક નાનકડો તમને 252 વૈષ્ણવોની વાર્તાનો એક પ્રસંગ તમને કહું. આપણે જે વૈષ્ણવી ચિહ્ન ધારણ કરવામાં જે શંકા રાખે છે ને, સંકોચ રહે છે ને, એના માટે એક બહુ સુંદર પ્રસંગ છે. એક ચોર હતો અને ચોરનું કામ જ ચોરી કરવાનું. શું કરે? એને એક કીધું કે નાની મોટી ચોરીઓ નથી કરવી, મોટું કરીએ એક જ વારમાં, એને શાંતિ બધું ગમે. એને કીધું કે આ રાજાના ઘરે જ ચોરી કરીએ. એને ચોરી માટે પેલા થોડું પેલું રેકી કરે ને, બધું જોવા જાય કે શું છે શું નહીં, કોણને જવા દે છે, શું જોઈએ અંદર જવા માટે, ક્યાંથી નીકળવાના રસ્તા છે. એણે એમ જોયું કે જે ધોતી બંડી વાળો છે, તિલક લગાવેલું છે, કંઠી પહેરેલી છે, એની કોઈ રોકટોક નથી. પેલો રાજા વૈષ્ણવ હતો એટલે કોઈ એને ચેક બેક કરતું નથી. જેને એમ તિલક કંઠી વાળો છે અંદર જાય છે એ સીધી બહાર આવે છે. અને બધી આમ તૈયારી કરીને તિલક લગાવ્યું, ધોતી બંડી પહેરી, ઉપરનો ઓઢી લીધો અને પાસવર્ડની જેમ જય શ્રી કૃષ્ણ કરતો જેવો જય શ્રી કૃષ્ણ કરે, પેલા સિક્યુરિટી વાળા જે બહાર જમાદાર ઉભા હતા પહેરાવાળા, એમને કીધું વૈષ્ણવ લાગે છે, અજાણ્યો છે પણ વૈષ્ણવ છે, ઓકે જય શ્રી કૃષ્ણ. અંદર ઘૂસી ગયો અને બધી રીતે બધું જે એને રેકી કરી રાખી હતી, મસ્ત મોટું પોટલું ઉચક્યું અને તો જય શ્રી કૃષ્ણ કરતો બહાર આવવા માંડ્યો. જે કોઈ પહેરાવાળો મળે આ મળે જય શ્રી કૃષ્ણ. તો એને એવું જ લાગ્યું પેલા રાજાએ કંઈક આપ્યું હશે, ભાઈ રાજા છે કેમ નહીં, કરતા તો બહાર નીકળી ગયો. હવે ચોર અને સાહુકારમાં એક જ અંતર છે કે સાહુકાર હોય ને મેઇન રોડ પર જાય અને ચોર હોય ને અંધારી ગલીમાં ભાગે. એ અંધારી ગલીમાં ભાગ્યો અને ઊંધા રસ્તા જતા જતા સહેજ આગળ ગયા તો એને ચાર પાછળ એને પરછાઈઓ દેખાય. આમ વળીને જુએ તો કોઈ વ્યક્તિ દેખાય નહીં, પણ કોઈ પરછાઈ એનો પીછો કરે. થોડું આગળ ગયો તો સહેજ હવળ જગ્યા આવી તે ગભરાયો કે આ શું છે. એમ વળીને પૂછ્યું એને કોણ છે. સામેથી જવાબ આપ્યો કે તારા ગયા જન્મની કરેલી અમે હત્યાઓ છે. તારી ગયો જન્મ હતો એમાં તે અમારી હત્યાઓ કરી હતી,
આજે તારા પાપના ઘડા ભરાઈ ગયા છે, એટલે અમે હવે મારો બદલો લેવા આવ્યા છે. હવે એને એક તો રાજાના ઘરે ચોરી કરી, એક વૈષ્ણવ વેશનું અપમાન કર્યું, એટલે શું થાય કે એનો ઘડો ભરાઈ ગયો. પણ પછી એને હારી ગયો કે અત્યારે આવી ગઈ, મારો ઘડો ભરાઈ ગયો, હવે હું શું કરું? કઈ નહીં કે લો મારી નાખો મને, પાર આવે તમારો બદલો પૂરો કરી લો. તો કે ના, અમે તારું કશું બગાડી શકતા નથી. તો કે કેમ? કે તે આ તિલક કંઠી પહેરેલા છે ને, એટલે અમે તારું કશું બગાડી શકીએ એમ નથી. તો પેલાને તો ગમતું જડી ગયું કે આવું કેવી રીતે? એને કીધું અચ્છા આના લીધે? તો સામે ચાલીને આવી કહો લો આવી જાઓ, કશું થાય એવું નથી. એના મનમાં ઘરે જઈને એવો વિચાર આવ્યો કે મેં એકદમ દુર્ભાવનાથી, એકદમ ખોટી ભાવનાથી, અજાણતા યદી મેં આ તિલક અને કંઠી ધારણ કર્યા છે, તો મારું એવું સ્વરૂપ છે કે મારા ગયા જન્મના, આવતા જન્મના કોઈ પણ ઊંધા સીધા કર્મો મને નડતા નથી. તો યદી હું શ્રદ્ધાપૂર્વક આ કંઠી પહેરું અને શ્રદ્ધાપૂર્વક જો હું તિલક લગાવું તો મને ભગવાન તો મળે, પણ મને શું ન મળે? એવું વિચારીને દોડીને શ્રીનાથજીના એ કૃપાને પાત્ર થવા માટે શ્રી ગુસાઈજી પાસે દોડીને ગયો છે. સેવક થયો, બ્રહ્મ સંબંધ લીધા અને ખૂબ આનંદથી સેવા કરી. શ્રીનાથજી એને અનુભવ જતાવા લાગ્યા. એના ગયા જન્મના જેટલા પણ જે અશુભ કર્મો હતા એ બધા ડાયલ્યુટ થઈ ગયા, બધા જતા રહ્યા અને શ્રીનાથજીના એક જીવ થઈ ગયા. તો કેવલ કંઠી અને તિલક લગાવવાથી, અજાણતા લગાવવાથી જ્યારે આવી સ્થિતિ થઈ અને આપણે જ્યારે શ્રદ્ધાપૂર્વક પહેરીએ, તમે માનો કે ન માનો, આપણને ડગલે ને પગલે અપરાધ પડે છે. ડગલે ને પગલે. દાખલો આપો કે ચાલશે? ચાલતા હોય ને લોન પર, તમે કેટલા જીવ તમે મારી નાખ્યા છે ને ખબર નહીં હોય તમને. કોઈ એમ કે ના ના અજાણતા થાય તો અપરાધ થોડી કહેવાય, જો જાણતા કરીએ તો અપરાધ થાય. એવું ઘણાને એવો વિચાર આવે છે. કોણને આવે છે કે અજાણતા થયેલા અપરાધ ન કહેવાય? તમે અજાણતા ગેસ ઉપર હાથ પડે તો હાથ બળે કે ના બળે? જે અપરાધ પડવાના છે તો પડવાના જ છે, પણ એ નડે નહીં એના માટે શું કરવાનું છે? એ આ જ છે. જ્યારે આપણે આ પાપ અને પુણ્યના કેલ્ક્યુલેશનમાંથી બહાર નીકળીએ તો જ આ બધું થાય. નકર તો તમે શ્વાસ લો છો તોય જીવ હત્યા થાય છે. બેઠા બેઠા તમને એમ થઈ જાય હા મને દેખાડવા મોંઘી સાડી પહેરીને આવી, ફાટી જાય તો સારું, સ્કૂટર નવું લાવ્યો તો પડી જાય તો સારું. આ કેટલા વિચારો આપણને સહેજ આવે છે. આ મનુષ્ય દેહની સાથે આ બધો દ્વેષ ને અહંકાર ને આ બધું આવેલું જ છે. તમને થતું જ હશે, ભલે આપણે સ્વીકારીએ નહીં, પણ એવા 10 જણાને જોઈને આપણને એમ થતું હશે કે આ ચાલતો ચાલતો પડી જાય તો સારું, અને આમ થઈ જાય તો સારું, અને આમ થઈ જાય તો સારું. આ બધા દોષ ભેગા કરીએ છીએ. પણ આપણને આપણા સેવામાં નડવા ના જોઈએ. આ જ્યારે કંઠી પહેરેલી હોય, તિલક લગાવેલું હોય, તિલક લગાવેલું હોય તોય મગજ સાકોડી ઠેકાણે રાખે, આવા વિચારો ઓછા થઈ જાય અને ધીરે ધીરે જતા પણ રહે. કંઠી છે તો પ્રભુની આપણે એમ કહીએ ને, આ જગતમાં જ્યારે પુરુષોત્તમ જેવી વસ્તુ છે તો અશુભ વસ્તુઓ પણ હોઈ શકે, પણ જેને જેવી રીતે મંગલસૂત્ર પહેરી રાખ્યું છે તો એક પેલું સિમ્બોલ છે કે આનો ધણી છે કોઈ, એવી જ રીતે આપણે કંઠી પહેરી રાખી છે, આપણો એક સિમ્બોલ છે કે ભાઈ અમારા શ્રીનાથજી છે. તો આ એ કંઠીનું વિતરણ થશે. આપણું સર્વસ્વ એ કંઠી છે, કંઠીનું વિતરણ કરશે. અને પછી મનોરથી પરિવાર એ બધા આચાર્ય બાળકોના શ્રી ઠાકોરજી શ્રી સ્વામીજીના બધાના જય બોલાવીને પછી એ જીવના જય શ્રી કૃષ્ણ બોલાવશે. એ ભગવત સ્મરણ કરાવશે. સ્મરણ કોણનું થાય? બરાબર, કે જે સાથે આપણી સાથે નથી પણ અત્યારે છે ક્યાં તો શ્રીનાથજીની સેવામાં છે, એની પ્રસન્નતા, એ સ્મરણ આપણા પણ પહોંચે કે તમે શ્રીનાથજીની સન્મુખ અમને બધાને પણ આપ યાદ કરજો. એટલે આપણે અષ્ટાક્ષરના બધો ત્યારે પાઠ વગેરે બધા આપણે કરતા હોઈએ છીએ, યમુનાજીના ગુણગાન ગાતા હોઈએ છીએ. તો બસ આજના દિવસે મનોરથી પરિવારને ખૂબ ખૂબ શુભકામના, આશીર્વાદ આપતા આનંદ થાય છે. શ્રી યમુનાજીની, શ્રી શ્રીનાથજીની, શ્રી મહાપ્રભુજીની કૃપા તમારા પરિવાર પર, તમારા બધા સ્નેહી જે વૈષ્ણવો બધા આવ્યા છે એમના પર બની રહે. આ દિવ્ય મનોરથ, શ્રી યમુનાજીના ગુણગાનનો મનોરથ, શ્રી યમુનાજીના કૃપાના પાત્ર આપ બધા બનો એવી શુભકામનાઓ વ્યક્ત કરું છું. અને બસ આપણે બધા આજે જ્યારે યમુનાજીના રજને લઈશું, યમુનાજીના પાન કરીશું, આજે યમુનાજીના આ ઠકરાની ઘાટે આપણે બેઠા છીએ, પોતપોતાને આપણે બળભાગી માનવાના છે. અને જ્યારે આજે આપણે બધું એમ કહીએ કે ડિટોક્સિફિકેશન થઈ ગયું છે, કદાચ આ યમુનાજીના પાન કરીને આ કરીને બધું જ્યારે દોષ આપણા દૂર થઈ ગયા હોય અને પ્રભુ લાયક આપણે બન્યા હોઈએ, આપણે બધા એવો કંઈક પ્રયત્ન કરીએ કે આવા કંઈક એવા ઊંધા સીધા વિચારો આપણે રોકી શકીએ. અને તમે સાચું કહું
યમુનાજીના પાન કર્યા પછી, એમનું ધ્યાન કર્યા પછી આપણા દેહેન્દ્રિયની અંદર એવી કેપેસિટી આવી જાય કે આપણે પ્રભુને અનુભવી શકીએ. પણ આપણા જે સ્વભાવ મુજબ કંઈક ને કંઈક ગડબડ કરતા રહીએ છીએ ને આપણે, એના લીધે જ એ આપણને પ્રભુની સાક્ષાત અનુભૂતિ નથી. બાકી જેને કંઠી ધારણ કરી છે એના હૃદયમાં પ્રભુ બિરાજે છે, બિરાજે છે, બિરાજે જ છે. બસ તમને બધાને પણ એક શુભકામનાઓ વ્યક્ત કરીશ કે પ્રભુની એ અનુભૂતિ તમારા હૃદયમાં તમને થાય, તમે તમારા પ્રભુને માણી શકો, એવી શુભકામના સાથે મારા શબ્દ સુમન શ્રી યમુનાજીના ચરણારવિંદમાં સમર્પિત કરી વિરામ.